તો ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં પણ રોડ શો કરશે। ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં રોડ શો કરશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રોડ શોમાં જોડાશે। 370ની કલમ અને 2036ના ઓલિમ્પિકની થીમ પર કેસરિયા રોડ શો યોજાશે। રોડ શોના પગલે એસઆરપી સહિત 800 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરાયા છે। 20 થી વધુ ફ્લોટ રોડ શોમાં જોડાશે। 3 કિલોમીટરના રૂટનો રોડ શો 1.5 કલાક પૂર્ણ કરાશે। અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે। જામકંડોરણામાં તેમજ વડોદરામાં તેમનો સભાનું રોડ શોનું આયોજન કરાયું છે। ત્યારે ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં રોડ શો કરશે, જેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર આયોજન કરાયું છે। ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી જે છે તે ભાજપના વડોદરાના લોકસભાના ઉમેદવાર છે। તેના સમર્થનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે। આ સાથે રોડ શોમાં હેમાંગ જોશીના સમર્થનમાં રોડ શો યોજશે ગૃહમંત્રી। આ સાથે જ 370ની કલમ અને 2036ના ઓલિમ્પિકની થીમ પર કેસરિયા રોડ શો કરશે। રોડ શોના પગલે એસઆરપી સહિત 800 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરાયા છે। 20 થી વધુ ફ્લોટ રોડ શોમાં જોડાશે। 3 કિલોમીટરના રૂટનો રોડ શો 1.5 કલાકમાં પૂર્ણ કરાશે।